નમસ્કાર, હું છું ડોક્ટર બ્રીજ તેલી, કન્સલ્ટન્ટ એન્ડોક્રાઇનોલોજિસ્ટ એટલે એન્ડોક્રાઇન, ડાયાબિટીસ અને મેદસ્વીતાના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. હું કાર્યરત છું રાજકોટમાં ગ્રંથિ ડાયાબિટીસ એન્ડોક્રાઇન અને ઓબેસિટી સેન્ટરમાં. બહુ અગત્યની માહિતી આજે આપીશ સૌને. બોડી માસ ઇન્ડેક્સ એટલે BMI એટલે એ મોટાપાનો એક માપદંડ છે. એ પહેલા આપણે જાણી લેશું કે મોટાપો એ એક આધુનિક યુગની ચિંતાજનક મહામારી છે. એટલે વજનનો વધારો, જેને આપણે સ્થૂળતા, મોટાપો, મેદસ્વીતા, ઓબેસિટી કહીએ છીએ, એ માત્ર દેખાવનો પ્રશ્ન નથી. વજન જો વધે છે તો એની સાથે આવનારા વર્ષોમાં બીજી બીમારીઓ, બીજા કોમ્પ્લિકેશન થવાની, જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, લીવરમાં ચરબી જામવી, ફેટી લીવર, સ્ત્રીઓમાં માસિકની સમસ્યા, બાળક રાખવામાં તકલીફ, હાર્ટ એટેક, કિડનીનો રોગ આવવાની શક્યતા વધી જાય છે. માટે વજન ઘટાડવા માટે એક કોસ્મેટિક રીઝન હોવું જરૂરી નથી. વજન ઘટાડવાથી સામે આગળ ચાલનારા વર્ષોમાં આવેલા કોમ્પ્લિકેશન, જે મેં દર્શાવ્યા એ પ્રમાણે કોમ્પ્લિકેશન ઘટાડી શકાય છે. તો કયા વ્યક્તિને તમે ઓબેસ કહેશો કે મોટાપો કહેશો, એના માટેના અલગ અલગ માપદંડ છે. એમાંનું એક સૌથી સરળ માપદંડ છે જેને કહેવાય બોડી માસ ઇન્ડેક્સ એટલે BMI. તમારા વજનને તમારા હાઇટના મીટર સ્ક્વેરથી ભાગાકાર કરો અને જે આંકડો આવે એ તમારું BMI થાય છે. જો એ BMI 25 થી વધારે હોય છે તો ખતરે કી ઘંટી, તમે ઓબેસિટી ઝોનમાં એન્ટર થઈ ચૂક્યા છો. જો એ 30 થી વધારે હોય તો વજન ઘટાડવા માટે તમારે કોઈ એન્ડોક્રાઇનોલોજિસ્ટની સલાહ મુજબ સારવાર લેવી જરૂરી બને છે. અને જો એ 27 અને 30 વચ્ચે હોય છે અને સાથે તમે કોઈ બીજી કોમોર્બિડિટી એટલે કોઈ બીજી એવી કોમ્પ્લિકેશન, જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, PCOS છે, ફેટી લીવર છે, રાતે નસકોરા બોલાવવા એટલે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, આ પ્રકારની કોઈ બીજી બીમારીઓ સાથે ધરાવતા હો તો 27 થી વધારે BMI ને પણ સારવાર લેવી જરૂરી બનતી હોય છે. બહુ બધા લોકોને ઘણી બધી માન્યતાઓ સાથે આ સોશિયલ મીડિયામાં જમાનામાં ગેરમાન્યતાઓ પણ હોય છે. તો ઘણા લોકો એવું માનીને ચાલતો હોય છે. બે પ્રકારની માન્યતા હોય છે. એક તો લોકો એમ માને છે કે વજન વધારો તો સારો છે, તંદુરસ્ત વ્યક્તિ છે, તાજો માજો છે, આપણે ગુજરાતીમાં કહી. અને ઘણા લોકો એમ માનતા હોય કે હું વજન એટલે ઘટાડવા માંગુ છું કે એનાથી મને કોસ્મેટિક રીઝન, હું હિરોઈનની જેમ એકદમ સ્લિમ લાગવા માંડીશ. તો આ બે વચ્ચે બેલેન્સ રાખી અને વજન ઘટાડવાથી થતા જે મેટાબોલિક બેનિફિટ છે, કોમ્પ્લિકેશન અટકાવવા અને ભવિષ્યમાં તમને સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટેના જે ફાયદાઓ છે એ ફાયદા હાઇલાઇટ કરવાના ભાગરૂપે જ અમે એક ઓબેસિટી વિશેનું જનજાગૃતિ અભિયાન કર્યું છે. અને ઘણા બધા લોકોનો આ લાભ લઈ અને આ વિશે જાગૃત થઈ રહ્યા છે. અને પોતાની જીવનશૈલી પરિવર્તન કોઈ પણ વજન ઘટાડવા માટેનો પહેલો પાયો છે. એટલે તમારો આહાર, વિહાર અને વિચાર. ઘણા બધા લોકો આહાર, વિહાર, વિચારમાં ચેન્જીસ લાવી જીવનશૈલી પરિવર્તન કરી અને સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે. એટલે આ પણ બહુ અગત્યની બાબત છે કે બીકોઝ હવે જે વેઇટ લોસ માટેના ન કહી શકો, કારણ કે ડાયાબિટીસ, બીપી, બહુ બધા ફાયદાઓ છે ઇન્જેક્શનના, જે અઠવાડિયે એક જ વખત પેટમાં લેવાના. હવે ઘણી બધી ભારતીય કંપની એકદમ આપણે અનુકૂળ આવી શકે એવા રેટ્સમાં લઈને આવી ચૂકી છે. પણ આને ઇવન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ છે કે એને પ્રિસ્ક્રાઇબ ખાલી કોઈ MD મેડિસિન ડોક્ટર કે કોઈ એન્ડોક્રાઇનોલોજિસ્ટ અથવા કાર્ડિયોલોજિસ્ટ જ કરી શકે. તો કોઈ પણ યોગ્ય ડોક્ટરની સારવાર કે એમની દેખરેખ હેઠળ લઈ શકો, કારણ કે એનાથી જોડાયેલી ઘણી બધી સાઈડ ઇફેક્ટ છે. એક સાથે વધારે વજન ઘટી જાય તો શું છે, એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, એ માત્ર એક એક્સપર્ટ તમે ડોક્ટર જેમ કે એન્ડોક્રાઇનોલોજિસ્ટ છે એની અંડરમાં માર્ગદર્શન લેશો તો જ તમને એનાથી સાઈડ ઇફેક્ટ વગર બેસ્ટ રિઝલ્ટ મળી શકાશે. માટે ઘણા લોકો એમને ડાયરેક્ટલી પોતે ડાયરેક્ટ મેડિકલમાં જઈને, છાપામાં વાંચીને, સોશિયલ મીડિયામાં વાંચીને ઉપયોગ કરી રહ્યા છે. તો એ રીતના કર્યા વગર તમે તમારી ડોક્ટરની સલાહ મુજબ જ તમે લ્યો છો તો તમે એનો બેસ્ટ ફાયદો મેળવી શકો છો.